સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આજે આ સભાની અંદર આપ સર્વ એક મહાન ઉત્સવ ઉજવવા માટે એકત્રિત થયા છે. આપણે ભગવાનને રાજી કરવા એ સર્વથી શ્રેષ્ઠ વાત છે. દુનિયામાં અનેક માણસોને રાજી તો કરીએ છીએ કે કંઈક આપણા દેહના આપણા કંઈ બીજા અન્ય લાભો માટે કરતા હોય છે, કંઈક સ્વાર્થની રીતે પણ કરતા હોય છે. પણ આ જે ઉત્સવ એ કેવળ આપણા આત્મકલ્યાણ માટે જ હોય છે. આમાં ભગવાન એ તો આપણને બધું જ આપ્યું છે. શરીર આપ્યું છે, બુદ્ધિ શક્તિ આપી છે. આ બધું જે બુદ્ધિથી ભણ્યા ગણ્યાને પ્રાપ્ત જે કંઈ કર્યું, કમાયા બંગલા મોટર ગાડીઓ, એ બધું ભગવાને આપણને આપેલી વસ્તુ છે. એટલે એ આપીને આપણે એમને રાજી શું કરીએ? એમની વસ્તુ એમને આપીએ એમાં કોઈ રાજીપો નથી. પણ જે અંતરનો ભક્તિભાવ છે એ અર્પણ કરવો એ સર્વથી મોટી વાત છે. તે અંતરની ભક્તિ એ ભગવાનને રાજી કરવાનો ઉપાય છે. અને એ રીતે જે મહાન ભક્તો, સંતો, આચાર્યો થયા, એમને એ જ રીતે ભગવાનને રાજી પ્રાપ્ત કર્યા છે. ભગવાન તો દરેકના ઉપર કૃપા કરીને જીવનું સારું થાય, મોક્ષ થાય, કલ્યાણ થાય એટલા માટે જ પધારતા હોય છે. મોટા સંતો ભક્તોનું પણ કાર્ય એ જ હોય છે. છતાં આપણે જીવ છે, જીવદશાને લઈને આ લોકની હમ ને મમતા, મારું તારું, આસક્તિ, મોહ, આ બધા કારણોને લઈને આપણે એમાંથી ચલાયમાન થઈએ છીએ. ભક્તિમાંથી ચલાયમાન થઈએ છીએ, સત્સંગમાંથી ચલાયમાન થઈએ છીએ. પણ ભગવાન છે એ બધા આપણા અવગુણો છે, દુર્ગુણો છે, પ્રકૃતિને જોતા નથી. કારણ કે ભગવાને આપણને પોતાના માન્યા છે. શ્રીજી મહારાજે કહ્યું કે જે મારા કહેવાયા છો, પ્રથમ મધ્યનું 45 વચનામત, એમાં મારે રંચ માત્ર કસર રાખવી નથી. ભગવાનની કેટલી ઉદારતા કે તમે આવા છો, તેવા છો, ફલાણું છે, તમારું નહીં થાય, આમ થાય, એવું નથી કહેતા. કે મારા થયા છો બસ. તમે જેમ બાળક પોતાનો થયો તો એ બાળક ઉપર એના માતા પિતાની કૃપા જ. એ બાળક આગો થાય, પાછો થાય, ગમે તે માને બાપને બોલી જાય તો પણ એની કૃપા એના ઉપર હોય છે. કારણ કે બાળક એમનો થયો છે. એટલે એ મા બાપને એ થાય કે મારો બાળક છે, ભલે ગાંડો ગયેલો પણ મારો છે, કે એના ઉપર એની કૃપા, એના આશીર્વાદ હંમેશને માટે હોય છે. એમ ભગવાન છે એ પણ કહે છે કે મારા કહેવાય છે, આપણે એમના થવાનું છે. જેમ કાઠી દરબારોએ શ્રીજી મહારાજને વાત કરી કે અમે તમના ને તમે અમારા. કાઠી દરબારોને તો કંઈ સત્સંગે નહોતો, એમને તો ખાલી લૂંટ ચલાવી, દારૂ છે, અફીણ છે, અને ધાણા પાડીને લોકોને ત્રાસ આપીને, મુશ્કેલી આપીને, પૈસા લઈને પોતાનું જીવન કરે ને પાછા પૈસા ખૂટે એટલે ફરી પાછા ઉકળીને ભેગું કરી આપે. એને કંઈ રામાયણ, મહાભારત, ભાગવત, ગીતા, ઉપનિષદ, વચનામૃત કે શિક્ષાપત્રી કે એવું કંઈ એને વાંચન હોય નહીં. એમનો ડાયરો જામે તો ડાયરાની અંદર પણ આ કંઈ વાત હોય નહીં કે ભગવાનનું નામ લો, સ્મરણ લો, શું છે, કંઈ ક્યાં ઢાળું પાડવું છે, કેવી રીતે ધમાલ કરવી છે, કઈ રીતે લૂંટ કરવી છે અને કંઈ ઢીઘાનું કરવું છે, એ જ આખી ડાયરામાં વાત ચાલતી હોય. એટલે જિંદગીમાં એ કરેલું જ ન હોય. પણ ભગવાન સ્વામિનારાયણ દયાળુ હતા. એટલે આવા જે જીવો છે જેમાં આસુરી વૃત્તિથી ભરપૂર, કે બીજાને ત્રાસને દુઃખ આપીને જ પોતે સુખ ભોગવનારા, બીજાને દુઃખ આપીને પોતે સુખ ભોગવવાની જેની વૃત્તિ છે, આસુરી વૃત્તિ છે,
કારણ કે જે આવી રીતે લોકોને દુઃખ આપીને, બીજાને દુઃખ આપીને પોતે સુખની ઈચ્છા રાખે એ આસુર, અને બધાને પોતે આપે એ દેવ. બીજાને જે કંઈ પોતા પાસે છે યથાશક્તિ જે કંઈ આપવું એનું નામ દેવ કહેવામાં આવે છે. અને જેને જૂટવી લેવું છે, બીજાને ત્રાસ આપીને લઈ લેવું છે એ અસુર. દાનવ દેવને આ વસ્તુ છે. પેલા દાનવો કહેવાય, પેલા દેવ કહેવાય. એટલે એવી રીતે આપણને આ રીતે ભગવાન છે એ આપવા માટે જ આવ્યા છે. એમને કોઈની પાસે કંઈ લેવું નથી, કોઈને નથી આપવું. એટલે કાઠી દરબારોની અંદર પણ મહારાજ ત્યાં ગયા અને એમની સાથે બેઠા, એમના ડાયરામાં બેઠા, એમની વાતોમાં બેઠા. એમની વાતો જોડે એ પણ થોડો ગપ્પો લગાવવા લાગ્યા. કારણ કે દરબારોમાં બીજી વાતો આમ ચાલ તેમ બધું બહુ હોય. એ દિલ્હીની પાદર બે ઘોડા જાય છે, હણહણાટ જાય છે, કણહુરી આમ ચાલી છે, રવાલમાં જાય છે, અને એ કાર્યો પાછો રહી ગયો ને ધોરીઓ આગળ વહી ગયો. એમાં ક્યાં બેઠા છે ગામડાની અંદર ને વાત કરે દિલ્હીની. એટલે કંઈ જ હોય નહીં, એવી બધી વાતો હોય નહીં. પણ શ્રીજી મહારાજ જાણ્યું કે મારે આ લોકોનું કલ્યાણ કરવું છે. જે જીવ તો આસુરી છે એને દૈવી બનાવવા છે, તો દાયરામાં બેસે, એમની વાતો સાંભળે, એમની જોડે એ પણ જવા દે થોડું. અને પછી એમ કરતાં કરતાં એ જ થયું. માણસને એ જ થાય તો પછી જ ભક્તિ વધે. કોઈ પણ માણસમાં એ જ થાય ત્યારે એને એના વિશેનો પ્રેમ જાગે. એટલે શ્રીજી મહારાજ એમનામાં ભળ્યા એટલે પેલા લોકોને સહેજ પ્રેમ પણ થયો. મારાના વિશે એ જ પણ થયું. પછી શ્રીજી મહારાજે ધીરે વાત કરી કે તમે તો આ બધા માણસ કહેવાઓ, અને તમે માણસ થઈને લોકોને ત્રાસ ને દુઃખ આપો, એટલું ભયંકર પાપ કહેવાય. માટે ભગવાને આ તમને હાથ પગ આપ્યા છે, તો એનાથી મહેનત કરો, પુરુષાર્થ કરો, તો તમને બધી રીતનું તમારું જીવન સારું થશે. એમ શ્રીજી મહારાજે ધીરે વાત કરી કે તમને કોઈ મારે છે તો દુઃખ થાય છે, એમ બીજાને તમે મારો તો એને પણ દુઃખ થાય. તમારી વસ્તુ લઈ જાય તો તમને કેટલું બધું દુઃખ થાય છે, એમ બીજાની વસ્તુ તમે લો તો દુઃખ થાય છે. બીજાને તમે ત્રાસ આપો છો, મારી નાખો છો, લૂંટી લો છો, તમારી વસ્તુ જાય કેટલું દુઃખ થાય. શ્રીજી મહારાજે બહુ પોતાની ગામથી ભાષામાં બહુ ઉપદેશ આપ્યો. અને એ બધો પાપ થશે, એના ભાગીદાર કોણ છે, ભોગવવું પડશે. માટે એ બધું મૂકી દઈને તમે આ તલવાર છે, ભાલા છે, બધી તીર છે, બધી મૂકી દો. બંદૂકો મૂકી અને માળા હાથમાં લ્યો અને મહેનત કરો, બધું સારું થશે. શ્રીજી મહારાજનો ઉપદેશ ધીરે ધીરે ત્યાં પ્રેમ થયો ને, કારણ શ્રીજી મહારાજ વિશે એમને પ્રેમ થયો કે આ તો આપણા માટે સારું કહે છે, આપણા લાભની વાત છે, આપણા કલ્યાણની વાત છે. એટલે બધાએ ભાલા તલવાર મૂકીને માળા લીધી હાથ, અને એ રીતે એ ભક્તો બનાવી દીધા કે દાદા ખાચર કહો, જીવા ખાચર કહો, સુરા ખાચર કહો, ફુલૈયા ખાચર, આ બધા ઘણા બધા દરબારો તે આખા પંચાલમાં જે કહેવાય છે, ચોટીલા અને જે ગઢડા સુધીનો આખો પંથક, એમાં મહારાજે દરેકના ગામે ગામ ગયા અને બધાને પરિવર્તન કર્યું, ભક્તો બનાવી દીધા. અને એ રીતે ભક્તો થયા પછી એમને નાહવાનું, ધોવાનું, પછી અફીણ છે, ગાંજા છે, બધું મૂકી દીધું, કોઈ જાતનું વ્યસન નહીં, અને ભક્તિભાવમાં તરબોળ બની ગયા. અને એ રીતે જ્યારે કથા બથા બીજું ત્રીજું થાય તો પણ કથામાં આવે. કથામાં બેસવાનું તો હોય નહીં, ડાયરાનો જ હોય, ગામની ભાગો રહે. આવી વાતોમાં તો હોય, કોઈ સંતાયા તો સંતનો સમાગમ ન હોય ને દર્શનય પણ ન હોય. પણ શ્રીજી મહારાજનું એ તેવું પ્રેમ થયો, એને લઈને આખું પરિવર્તન થયું. બેઠા શ્રીજી મહારાજની એક વખત ગઢડામાં આવી કથા, બરાબર સભા ભરેલી, કથા ચાલે, પ્રાગજી પુરાણી પુસ્તક વાંચતા હતા ભાગવતનું. તો ભાગવતની કથાની શરૂઆત થઈ. શરૂઆતની અંદર બધું પ્રાગજી પુરાણી ભગવાન કૃષ્ણના ચરિત્ર કહેવા લાગ્યા. પેલા દરબારો છે એ બધા મહારાજે કહ્યું ને માળા લઈને બેસવું, એટલે માળા લઈને તો બેઠા હતા. મોટો પાઘડો હોય નીચે મૂક્યો, એને પાઘડામાં માળા કર ચાલે, અને પછી જોકે ચડે કે પેલો જોકું ખાય, પેલો જોકું ખાય, આમ એટલી કથા ચાલે છે. મહારાજ બેઠા છે, સંતો બેઠા છે, અને જોકવા ચાલે. શ્રીજી મહારાજે તરત ટોક્યા કે દરબારો, આ તો આવી કથા ચાલે છે ભગવાનની, આવી એ કથામાં તમને આવું ઊંઘો છો, જોકવા ખાઓ છો, એ કેમ એવા જોકવા? ભગવાનની કથામાં તો આનંદ થવો જોઈએ, ઉત્સાહ થવો જોઈએ. પછી સુરા ખાચર બહુ જરા ગમતી હતા, અને મારાની સાથે રમૂજી હતા કે મહારાજ તમે બેઠા છે ને અમને જોકું આવતું છે, તમે સાક્ષાત બેઠા છે, અમને કોઈ દાડો જોકું આવે જ નહીં. મારે કે હું જોઉં છું ના ઠેઠ અહીં હદી જતું રહેતા, તારું માથું ઠેઠ પગડાને અડી જાય છે.
બધા જોકમાં ખાઓ છો. મારે કે અમને આવે જ નહીં જોવું. મને કે મહારાજ આ જોકું આવ્યું એનું તો જુઓ મહારાજ, આ જે કથા ભાગવદ્ ગીતાનો એ અમારો વિષય નહીં, એ અમારો વિષય જ નથી. કારણ કે આખી જિંદગી લોકોને લૂંટવાને મારવાને ઢાલવાને પરવારો ફેરવીને આ બધો ધંધો કરે. એટલે એ વાત જો કે ડાયરાની વાત તો આખી રાત અમારી જાય ઊંઘ ના આવે. એ વાતો એક પછી એક નીકળે, પેલો પેલી વાત કરે, પેલો પેલા આખી જતી. એ અમારો વિષય આ કથા સાંભળીને એમાં શું વાત આવે ને શું થાય છે કશી જ ખબર ના પડે. એટલે અમને ઊંઘ તો નથી આવતી, પણ આ પ્લાગલો એ ટૂંકારાથી બોલાવે, આ પ્લાગલો કથામાં છે જે એની પોથીમાંથી નિંદર નીકળે છે અમને આવે છે. એટલે જે વાંક છે પાગલાનો છે. મારા હસી પડ્યા, ખૂબ આનંદ થઈ ગયો. બીજું એ કે દરબાર એવું નહીં, આવી સરસ વાત ભગવાનની સાંભળો, પ્રેમથી સાંભળો, કલ્યાણ થાય. કેવું સરસ આનંદ છે, કલ્યાણકારી છે. ભગવાનના ચરિત્ર સાંભળવા એમાંથી શાંતિ છે. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું શાંતિ થાય તો મહારાજે આ જ ઉપાય એમને બતાવ્યો કે ભગવાનના જે લીલા ચરિત્રો છે એને સાંભળવા એ જ શાંતિનો ઉપાય છે. જગતમાં કોઈ વસ્તુથી શાંતિ આવવાની નથી અને કોઈ થવાની પણ નથી. પૈસા મળો કે સત્તા મળો કે વૈભવ મળો કે કોઈ પણ વસ્તુ, એ તો આપણી લૌકિક રીતે એનો ઉપયોગ કરીને આપણું જીવન પૂરું કરવાની વાત છે. એટલે જરૂર છે એટલે બધું પ્રાપ્ત કરવાનું છે, પણ એનામાંથી શાંતિ નહીં યાર. આજે અબજોપતિ કરોડપતિને પણ ઊંઘ નથી આવતી. અમેરિકા જેવો મોટો દેશ અને બધી રીતે સમૃદ્ધવાન છે, બધી રીતે મોટરો ગાડીઓ પૈસા ટકા છે, પણ ઊંઘ નથી આવતી. અમારા શું નામ અતુલ મયુરભાઈ દલાલ અમારા આવ્યા છે અમેરિકામાંથી. બહુ મોટા દલાલ છે ને બહુ મોટા કામ કરે. કરોડપતિને મળીને બધા એમના કેવી રીતે બધા પૈસા રોકવાના એ બધી વાતો કરીને સમજાવે. એમને વાત કરી કે માણસ પાસે આ બધું છે, હું કંઈ ઘણા પાસે જઉં છું, પૈસા છે બધું છે તે, પણ હવે પૈસા કેમ ને કેવી રીતે શું કરે એની ખબર નથી અને એની મૂંઝવણો ઊંઘ નથી આવતી. ગોળીઓ લેવી પડે. આજે જ મને વાત કરી લો. એટલે કહેવાનું શું છે, આ તો પ્રત્યક્ષ દાખલો કે કારણ કે એને બધા લાખો કરોડપતિ જોડે જ વાતો બધી ચાલે છે. એટલે ઊંઘ નથી આવતી કારણ કે આધ્યાત્મિક રીતે જીવન નથી. ભગવાનની વાતમાં ચાંચ ખૂચી નથી. કેવળ દેહ ભાવથી જ આ બધું ચાલે છે અને એમાં શાંતિ જેવું છે જ નહીં. પછી ક્યાંથી મૂલમ નાસ્તિ કુતો શાખા, કે મૂળ જ્યાં નથી એની શાખાઓ ડાળ કાળ ઝાડને હોય નહીં. એમ આપણા મૂળની અંદર ધર્મ ભાવના, આધ્યાત્મિક ભાવના, ભગવાનમાં શ્રદ્ધા નથી તો પછી આ સુખ આવે કે જે સુખનું મૂળ તો પરમાત્મા છે. એ પરમાત્માને શ્રદ્ધા રાખીને એનો આશરો રાખીને ભજન કરો, પછી ગમે એટલી પ્રવૃત્તિ કરો. એક આધ્યાત્મિક જો મૂળ આવી જાય તો એ મૂળથી આપણે ઝાડ છે શેનાથી ટકે? મૂળથી ટકે. એટલે ધર્મ એ બંધન નથી, ભગવાન એ બંધન નથી, ભગવાનની કથા બંધન નથી, સત્સંગ બંધન નથી. એ આપણું મૂળ વિકાસનું કારણ છે. તો માણસ પોતે આ માની બેઠો કે આ બધું જ વિકાસ છે તો એમાં અશાંતિ થાય છે. એટલે શાંતિ છે એ ભગવાનના ચરિત્રોમાં રહેલી છે, ભગવાનના જ્ઞાનમાં સ્વરૂપમાં છે. એટલે એ રીતે મહારાજે કહ્યું કે આમાં ચરિત્રો સાંભળવાથી આપણને શાંતિ થાય, આપણને એમાંથી સુખ આવે, આપણા જીવનું કલ્યાણ થાય છે. અને આ રીતે મહારાજે મુક્તાનંદ સ્વામીને વાત કરી અને લીલા ચરિત્રોના ગ્રંથો રચાયા અને વાતચીત થઈ છે. એમ મહારાજ કહે છે આવા લીલા ચરિત્રોનાથી શાંતિ થાય છે, બીજાથી શાંતિ છે નહીં. માટે તમે આમાં બહુ શ્રદ્ધાપૂર્વક આ કથાને બહુ સાંભળો. દરબાર કે મહારાજ બરાબર છે, તમે કહો એ સાચી વાત છે, પણ અમે કહ્યું ને અમારો વિષય નથી એટલે એમાં બહુ રસ નથી પડતો. પણ તમે કહો છો એટલે અમે કંઈક આનો પ્રયત્ન કરીશું અને આ કરશું. તમે જે અમને બધું મુકાઈને માળા આવી છે તો માળા તો બચીએ છે. હવે આ વાત કરી છે તો હવે કથાએ સારી રીતે સાંભળીશું અને જોકો ખાતા બંધ થઈશું. પણ મહારાજ એક વાત તમને કહી દઈએ કદાચ કે આ રીતે આ અમને તમારો જે નિશ્ચય થયો છે કે તમે સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ છો, એ અમારા અન્નદાતા છો, મોક્ષદાતા છો, કલ્યાણદાતા છો, અમારા આલોકને પરલોકનું સર્વ પ્રકારે સુખ આપનાર તમારા છે, એવો એક નિશ્ચય પાકો થઈ ગયો છે. આ નિશ્ચયમાં કોઈ ફેરફાર થાય નહીં. ગમે એટલા દેશકાળ આવે, ગમે એટલા દુઃખ આવે, ગમે એટલી મુશ્કેલી આવે કે ગમે તેવું કોઈ વસ્તુ આવીને કે સામેથી કે આ ભગવાન નથી સ્વામિનારાયણ એવું કે એનું માથું ઉડાવી દે પણ તમારો નિશ્ચય ટળે નહીં. આવી એક દ્રઢ ગાંઠવાળી છે કે હીરની દોરી ને તીલનો ટીપો, હીરનું હીર આવે છે ને હીર, એની ગાંઠ વાળો એનામાં તેલની ટીપું મૂકીને એ ગાંઠને જો બરોબર કરો એ કંઈ છૂટે જ નહીં. પછી એ ગાંઠ પડી એ પડી, એ છૂટવા કંઈ સમજ નહીં, બહુ મથીએ તો એ ના થાય. એમ છો મહારાજ કે અમારો નિશ્ચય પાકો ગાંઠ વાળી છે
કે તમે સાક્ષાત ભગવાન છો ને અમે તમારા છો. એટલું અમે સમજ્યા છે કે અમે તમના ને તમે અમના. તમે અમારા ભગવાન છો સાક્ષાત અને તમારા સેવકને દાસ છે. ભગવાન શ્રીજી માં કે આટલું સર્વ શાસ્ત્રનો સાર છે. શાસ્ત્રો વાંચો, શાસ્ત્રોનો ભણો, અભ્યાસ કરો, બધું જ સત્સંગ કરવાનું કરીને શું છે ભગવાનનો આશરો. ભગવાન અર્જુને કહ્યું, અરે ભગવાન કૃષ્ણે અર્જુને કહ્યું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ, તું બધું મૂકી દે, તારા મનથી માન્યું આ છે તે છે, હું કહું એટલું જ કર, મારો આશરો, અને તો તારું બધું કામ સરળ થશે. અને પછી એને અર્જુને એ પ્રમાણે કર્યું. આપણે ગીતાને સાંભળીએ છીએ એમ શ્રીજી મહારાજ કે ભગવાનનો આશરો છે એનાથી જ કલ્યાણ છે. અને એ આશરોમાં પોલ ન જોઈએ. પછી એ વાત કરીએ ખરા, પણ પાછા બીજે દોરા ધાગામાં ચાલ્યા જઈએ. એ કંઈ આશરો કે કાંઈ નિશ્ચય ના થયો. નિશ્ચય એટલે નિશ્ચય, દેહનો નિશ્ચય છે, ત્યાં હું દેહ છું, મારી નાત છે, મારી જાતિ છે, નિશ્ચય છે. આટલા બધા બેઠા હોય એમાં કોકને પૂછીએ ચોકસી, જે ચોકસી ઊભા થઈ હાથ જોડી દીધા, ચોકસી આ બધા હતા, આટલા કેમ ના બોલે? એને નક્કી છે હું ચોકસી છું, એના નામનો નક્કી થઈ ગયું છે. ઊંઘમાંથી ઉઠાડો તો પણ એ ચોકસી કે બધા ઊંઘતા હોય પણ ચોકસી જ ઊભા થાય. એમ આપણો નિશ્ચય થયો, નાતનો, જાતનો, ગામનો બધું. એમ થાય કે છે આ લીમડાનું ઝાડ છે એનો નિશ્ચય થયો, આ લીમડો છે. આંબો તો આંબો એ નિશ્ચય થયો છે. એમાંથી આપણું કોઈ પણ માણસ ડરાવે તોય આપણે કદાચ બીકના માર્યા કહીએ કે ભાઈ ના લીમડો છે, અરે ભક્તો કહે છે ના પીપળો છે તો કહીએ, પણ જીવમાં તો છે કે લીમડો એ લીમડો, આંબો એ આંબો અને પીપળો એ પીપળો. એ નક્કી આપણને થયેલી વસ્તુ છે, એમાં કોઈ આપણને ફેરફાર કરી શકે નહીં. ગમે તે અવસ્થામાં પૂછો તો એ આપણું નામ, આપણું ગામ બધું થઈ ગયું. એમ શ્રીજી મહારાજ કે ભગવાનનો નિશ્ચય પણ એવો જ થવો જોઈએ, એમાં કંઈ ફેરફાર નહીં. ગમે એટલું દુઃખ આવે, ગમે એટલી મુશ્કેલ આવે, કોઈ ડરાવે, કોઈ કે આ તો ખોટું છે, ધતિંગ છે, પણ કોઈ ભલે ધતિંગ હોય પણ અમારે સાચું છે. એમ દરબારો કે છે અમારે મહારાજ આ નિશ્ચય પાકું છે, એમાં ફેરફાર નથી. મારે કંઈ આમ જ કલ્યાણ છે. તમને જે આ નિશ્ચય થયો છે કે અમે તમના તમે અમના, એ નક્કી છે, એ તમારું કલ્યાણ છે, મોક્ષ છે. એટલે ભગવાન છે એ પોતે આ પ્રમાણે હવનું કલ્યાણ કરવાયા છે. એને કોઈ નાત જાતનો ભેદ નથી, ઊંચ નીચનો ભેદ નથી, કોઈ બીજું નથી. ગમે તે દેશનો, વેશનો, ધર્મનો વામનો હોય તો એનું બધાનું કલ્યાણ કરવાની વાત છે. એ રીતે ભગવાન આપણું કાર્ય કરીને કરે છે. એટલે મહારાજે જેમ કહ્યું કે દરબારો જેમ અમને તમના, એમ આપણે પણ એક જ વસ્તુ છે કે બીજું લાંબુ સમજીએ કે ના સમજીએ આ શાસ્ત્રોની વાત અને આધ્યાત્મિક વાત છે. મારે કંઈ મન ડગી જાય. આમ તો આ વ્યવહારની વાતો હોય ને એમાં તો કેટલી વાતો યાદ રહે, કેટલી બધી જાત. આમાં દરરોજ સાંભળીએ તો પાછું ભૂલી જવાય. આ વાત એવી છે કંઈ બેસીએ દરરોજ પણ પાછું અહીંથી આમ જતીને ઉલટા તરત નીકળી જાય. કારણ કે આ વસ્તુ મારે કે નવો માર્ગ છે. પેલો અનાદિકાળનો આપણે લાખો જન્મ ધારણ કરે, લાખ ચોરાજી, એ બધામાંથી આ વાત મારું આ મા અને બાપ ને ભાઈ ને પૈસા ને ટકા ને લંબલા બધું એ જ્ઞાનમય થઈ ગયું. એટલે એને લઈને એને ગ્રહણ કરતાં કંઈ વાર ના લાગે. પણ આ જ્ઞાન નવું છે. મારે કે વ્યવહારમાં એટલે કંઈ નથી ગુનાતન છે કે વ્યવહારમાં તો દરેકને આવડે. વેપારી છોકરો વેપાર કરીને બીજા જે ધંધાવાળા હોય એની બેસ થઈ જાય. પણ જ્ઞાન માર્ગ સમજવો એ કઠણ છે. વ્યવહાર માર્ગ તો આવડે પણ જ્ઞાન માર્ગ, આ જ્ઞાન માર્ગ છે એટલે જરા આપણને કઠણ પડે. પણ જો આપણે ખરેખર ભગવાનના ભક્ત થઈએ તો પછી જ્ઞાન માર્ગ પણ કઠણ નથી. ભગવાનની દયા થાય અને બધું જ્ઞાન આપણને આવી જાય. દેહને આત્મા શું છે, પંચ વિષય શું છે, જળ ચૈતન્ય શું છે, આ બધી વસ્તુનો આપણને ખ્યાલ આવી જાય. પણ એ વસ્તુનું સતત આપણે સેવન કર્યા કરીએ, જે કલાક અડધો કલાક તો બધું થઈ જાય. એમ આપણે એટલું જ થવાનું છે કે આપણે ભગવાનના છીએ, ભગવાન આપણા છે એમ સમજીને આ સત્સંગનું કાર્ય, સત્સંગની દ્રઢતા જીવમાં થવી જોઈએ. તો પછી કંઈ વાંધો ના આવે. તો આ રીતે શ્રીજી મહારાજ આપણા કલ્યાણ માટે પધાર્યા. ગુણાતાન સ્વયં મૂળક્ષ સાથે લાયા. એ ભગવાનનું સ્વરૂપ, એ સાક્ષાત ગુણાતીત, એ રૂપ આપણે થઈને એમની ભક્તિ કરી. એ વાત આપણને સમજાઈ. શાસ્ત્રી મહારાજે મૂર્તિમાન કર્યો, મૂર્તિ સજાવી દીધી અને કહ્યું કે આપણા મા અને બાપ. એ પ્રમાણે સાચું સ્વરૂપ જે ભગવાનનું છે, સાચા સંતનું સ્વરૂપ છે, એ આપણે દ્રઢ થયેલું છે. અને એ વિશેષ દ્રઢ થાય એને માટે આખો સત્સંગ, આ સેવા, ભક્તિ, આવા ઉત્સવો કરીને દ્રઢતાની વાત છે. કે એને માટે શું ન થાય, કે ભગવાનને માટે શું ન થાય, એવું આપણે જીવમાં જે દોયા ત્રીજામાં કહ્યું, એને માટે બધું જ થઈ જાય. એને માટે જે કંઈ કરવું તો થાય. દેહને માટે થાય છે, સંબંધ માટે થાય છે, એમ ભગવાન માટે પણ આપણને થઈ જાય કે મહાત્મ્ય સહિત નિશ્ચય
જે નિશ્ચયની વાત મેં કરીને દરબારો જે નિશ્ચય પાકો કર્યો એમ આપણો નિશ્ચય પાકો હોય મહાત્મ્ય સહિત કે ભગવાન છે અને કલ્યાણ કરવાના છે અને આશરે બેઠા છે તો આપણું કલ્યાણ થવાનું છે. ભલે આપણે ગમે તે છીએ પણ એ આપણને કરવી જોઈએ. મારા કહેવાયા છે એમ કહ્યું છે એટલે કલ્યાણનું મારે આપણે માટે છે તેવો મહાત્મા સહિત નિશ્ચય કરીને જો આપણે આ કાર્ય છે તો એ ભગવાન આપણા પર રાજી છે. એટલે શાસ્ત્રી મહારાજે કર્યું, યોગીજી મહારાજે આપણને આ વાતની દ્રઢતા વિશેષ કરાવી, સત્સંગની દ્રઢતા નિશ્ચય કરાવી, આજ્ઞા ઉપાસનાની દ્રઢતા કરાવી, સમસુરજ ભાવની નિષ્ઠા દ્રઢતા કરાવી અને આ રીતે એમને દેશ પરદેશ જઈને પણ આખો સત્સંગની વૃદ્ધિ કરી. અને યુવક મંડળ છે, બાળ મંડળ છે, કિશોર મંડળ છે, અત્યારે બધું ઇલોલ કરે છે, મહિલા મંડળ કહેવો, એ સત્સંગ મંડળ કહેવો, ગામો ગામ આજે વિસ્તારને પામી ગયા. એમનો સંકલ્પ, એમની આપણને કલ્યાણની જે ભાવના છે એ દરેક વિસ્તારથી રહી. એટલે મૂળ છે કે એમને એવો પાયો નાખ્યો છે શાસ્ત્રી મહારાજને, યોગીજી મહારાજે એવી રીતે કામ કર્યું છે કે આજે દરેકને સ્ફૂર્ણા મળી જાય. સહેજે સહેજે આ વાત સમજાય છે, સહેજે સહેજે આ કાર્ય થાય છે, સેવાઓ થાય છે. કારણ કે એમને આપણા જીવમાં ભગવાન આપ્યા છે, આપણામાં ભગવાનની ભક્તિ આપી છે અને એ ભક્તિભાવ એ આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ. એટલે એ જે કાર્ય કરી ગયા છે એ આપણે માટે મહત્ત્વની વસ્તુ છે. એ કાર્ય આગળ વધતું રહે એ માટે આપણે હંમેશા કથા વાર્તા કીર્તન ભજન કરતા રહીએ. ગાંધીનગરમાં જેમ સ્વામીએ કહ્યું એમ સ્વામી તો પધાર્યા છે અને ખૂબ 70ની સાલમાં તો અમને કહ્યું બાબુભાઈ બધે થઈ રહ્યા છે. આખા ગાંધીનગરના એક એક સેક્ટરમાં બધા ઘૂંઘરા પેલા મોટા છે, દાળ ભાત આપણી થતી રહી સમયમાં એ. એટલે એ બધાએ બતાવ્યું હતું કે અહીંયા ઇલેક્ટ્રિક છે, અહીંયા ભવન થવાનું છે, અહીં રાજભવન થવાનું છે, વિધાનસભા થવાની છે, અહીંયા આ થવાનું છે. બધે સ્વામી પુષ્પો નાખતા જાય ને બધું સારું થઈ જાય. પછી અહીં બેસાડ્યા પેલા વડ નીચે ને અહીં કે હવે મંદિરનું બાબુભાઈ કે આ પ્લોટ લ્યો તમે અને સારું અહીંયા સ્વામી પુષ્પ અહીંયા પણ નાખ્યા, ધૂન કરાવીને કે અહીંયા મોટું મંદિર થશે, સર્વોપરી થશે, લાખો માણસ દર્શન કરશે ને એ થઈને એના સંકલ્પથી આ પૂરું આપણે જોઈએ. એક સંકલ્પ એમનો છે, પુરુષાર્થ આપતો, એના સંકલ્પ વગર ભગવાનની ઈચ્છા વગર કશું થઈ શકતું નથી. એમની મરજી સિવાય એક પાંદડું પણ સૂકું આવી શકતું નથી. કે એમની આ ઈચ્છા આટલી બધી જે આ અક્ષરધામની મહત્તા વધી છે, પ્રતિષ્ઠા વધી છે, લોકો લાખો કરોડ માણસ દર્શન આવે છે અને લાભ લે છે, એ પણ એમની ઈચ્છા અને સંકલ્પ છે. અને એની અંદર જે આપણને બધાને સેવા મળી છે એ પણ આપણો મોટા ભાગ છે કે એ આ કાર્ય કરવામાં આપણને સેવા મળી. કોઈને તનને, મનને, ધનથી, દેહથી, બીજેથી, ત્રીજેથી, કથા વાર્તા કીર્તન ભજન આ બધું કરીને જે આપણે સેવા એમને આપી છે એ આપણો ભાગ છે કે આવી આ સેવા આપણને મળી. એમાં બધા હરિભક્તોએ પણ પોતાનું તન મન ધનથી આ રીતે સમર્પણ ભાવના કરી છે. સંતો પણ અહીંયા આગળ હમણાં જેમ વાત કરી એમ સ્વામી કહે પહેલાં આપણું મંડળ નાનું હતું તે સંતો આવતા મંડળ અમદાવાદથી અને બધું કાર્ય કરતા, સત્સંગ કરતા, સભાઓ ભરતા, બીજું ત્રીજું ભરતા. એટલે એ રીતે પણ ધીરે ધીરે વધ્યું. કારણ કે સત્સંગ છે કે જેમ જેમ મહિમા સમજાવે એમ સત્સંગ વધતો જાય એમ સંતોનો પણ એટલો બધો પ્રયત્ન છે. અને ત્યાર પછી આ બધું થયા પછી અત્યારે આ સંતો પણ અહીંયા આગળ રહ્યા છે. આ બધાએ જે કંઈ આમાં પ્રેમથી, ભાવથી, ઉત્સાહથી નાના મોટા ભાઈ ભાઈ જેને સેવા કરી છે એને ભગવાન અનંત ગણું આપશે અને અંતે આપણને અક્ષરધામનું સુખ મળશે. જો કે ગાંધીનગરને અક્ષરધામ તો બક્ષિસ આપી દીધું છે એટલે તમારે હવે તો ઘરે બેઠા અક્ષરધામ છે. ક્યાં હતા અક્ષરધામમાં, ક્યાં ગયા હતા અક્ષરધામમાં, કોને મળવા ગયા હતા અક્ષરધામમાં, બધું અક્ષરધામની જ વાત ચાલે છે. એટલે એ તો અક્ષરધામમાં બેઠા છે દેહે કરીને અને જ્ઞાને કરીને પણ અક્ષરધામમાં આપણે બેસી જવાનું છે. એવું સુખ બધાને ભગવાન આપે પ્રાર્થના.